હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ તુલા રાશિવાળા લોકો કે જેમના નામ ર ત પરથી સ્ટાર્ટ થાય છે. એમનું 14 જૂનથી 20 જૂન સુધીનું વીક કેવું રહેશે. તો ચલો આપણે જોઈએ. પ્લીઝ યુનિવર્સ મને જણાવો તુલા રાશિવાળા લોકોનું નેક્સ્ટ વીકમાં ફેમિલી લાઈફ કેવી રહેવાની છે, ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે, હેલ્થ કેવી રહેશે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમ ઓફ ધ ડેક આવી ગયું છે ધ સન. ખૂબ જ સારી એનર્જી આવી છે, ભગવાનના બ્લેસિંગ્સ તમારા ઉપર, અને નેક્સ્ટ વીક તમને ખૂબ જ મોટી સક્સેસ મળવા જઈ રહી છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે જે લોકો સિંગલ છે એ પોતાના પાર્ટનરની બેસબરીથી રાહ જોતા મને દેખાઈ રહ્યા છે, તપ કરી રહ્યા છે કે ક્યારે મને મારો લાઈફ પાર્ટનર મળશે. તો નેક્સ્ટ વીક તમારે હજુ રાહ જોવી પડશે. હજી કોઈ યોગ દેખાતા નથી. જે લોકો મેરિડ છે એમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારા ઉપર કામનો બોજો ખૂબ જ વધી રહ્યો છે. કોઈ કામ જે છે તમારા પાસે એને તમે બહુ ડેસ્પરેટલી પૂરું કરતા મને દેખાઈ રહ્યા છો કે આ કામ કરી નાખ્યું, આ કામ કરી નાખ્યું, આ કામ કરી નાખ્યું, જલ્દી બધા કામ પૂરા કરી નાખું, અને ઉતાવળમાં તમે કામ પૂરા કરો છો, પણ તમને એમાં તમે હર્ટ થઈ શકો છો, તમને નુકસાન થઈ શકે છે, લાગી કરી શકે છે. તમારે બહુ શાંતિથી સમજી વિચારીને આગળ વધવાનું છે અને પ્લાનિંગ વ્યવસ્થિત કરીને કામ પૂરા કરવાના છે. ફેમિલી જે લોકો મેરિડ છે એમના માટે એવું ગાઈડન્સ આવ્યું છે કે બહુ હળબડીમાં કોઈ જ કામ, કોઈ જ નિર્ણય લેવાના નથી. બહુ શાંતિથી વિચારીને, ટાઈમ આપીને, ટાઈમ લઈને તમારે નિર્ણય લેવાના છે, એવું ગાઈડન્સ છે. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે ધ સ્ટારનું કાર્ડ છે, મતલબ તમારી હેલ્થ ખૂબ જ સારી છે, સાથે 7 ચક્ર તમારા બેલેન્સમાં છે, અને થોડુંક મને એવું દેખાઈ રહ્યું છે કે તમે નેક્સ્ટ વીકમાં કોઈ ખોટો નિર્ણય લઈ શકો છો તમારી હેલ્થ માટે, કે ન ખાવાનું ખાઈ શકો છો, અથવા તો એક્સરસાઇઝને સ્કીપ કરી શકો છો, કે હવે તો મને સારું થઈ ગયું છે, હવે હું બંધ કરી દઈશ તો વાંધો નહીં આવે, એ ટાઈપનું મને એટીટ્યૂડ દેખાઈ રહ્યું છે. તો એવું નહીં કરતા, તમારે તમારી હેલ્થ માટે તમે જે કાંઈ પણ કરો છો રોજે રોજ તમે એને બેટર કરવા માટે, એ કન્ટિન્યુટીમાં ચાલુ રાખવાનું છે, સ્કીપ કરવાનું નથી. નેક્સ્ટ વીકમાં એ ખાસ ધ્યાન રાખજો. બાકી તમારી ઓવરઓલ હેલ્થ બહુ જ સારી છે. જે કાંઈ પણ ઇસ્યુ હતા એ પણ તમારા રિઝોલ્વ થઈ રહ્યા છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે ટાવર મુવમેન્ટ આવી ગઈ છે, મતલબ કે લોસ દેખાઈ રહ્યો છે. કોઈ બહુ મોટી રકમનો તમને લોસ થતો મને દેખાઈ રહ્યો છે, પણ ડિવાઇન બ્લેસિંગ્સ આવી ગયા છે તમારા ઉપર, અને તમે ચેરિયટની એનર્જીમાં મને આવતા મતલબ કે તમે તમારા ખભા પર જવાબદારી લઈ અને આગળ વધો. જે કાંઈ પણ સારું થાય છે, ખરાબ થાય છે, એની જવાબદારી લ્યો, ભૂલમાંથી શીખો, ભૂલને સુધારો, અને આજે તમને નુકસાન દેખાઈ રહ્યું છે એને રિકવર તમે શ્યોરલી કરી શકશો, કારણ કે સનના આશીર્વાદ પણ તમારા પર છે, ડિવાઇન બ્લેસિંગ્સ પણ છે તમારી પાસે, એટલે તમે જરૂરથી આને રિકવર કરી લેશો. તો ચિંતા કરવાની જરૂર નથી. થોડો ઘણો મને લોસ નેક્સ્ટ વીકમાં દેખાઈ રહ્યો છે. પ્લીઝ યુનિવર્સ મારા વ્યુઅર્સ માટે એક ગાઈડન્સ આપો કે જેને લઈને આગળ વધે નેક્સ્ટ વીકમાં, તો એમના માટે સારું રહેશે. કયા થોટ સાથે આગળ વધે? મેચ્યોરિટી. તમારે મેચ્યોરિટીથી તમારી ફાઇનાન્સને, તમારી હેલ્થને અને તમારી ફેમિલી લાઈફને તમારે બહુ જ મેચ્યોરિટીથી હેન્ડલ કરવાની છે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો, અને તમે કયા સિટીમાંથી મારો વિડીયો જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. તમને મારા વિડીયોઝ કેવા લાગે છે તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવો. ચેનલ સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી હોય છે, તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ.